નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. મારી સાથે છે કેમેરામેન ઇનુસ શેખ. દિવસે દિવસે વિજાપુરની અંદર વ્યાજખોરોનો ત્રાસ વધતું જતું હોવાથી લોકો જાનનું જોખમ વધી રહ્યું છે. પાછલા દિવસોમાં હીરપુરામાં પર એક યુવાને ઝેર પીને વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હતું. તારીખ 13/4/2024ના રોજ વિજાપુરમાં એક મુસ્લિમ યુવાન જાહિદભાઈ ઉસ્માનભાઈ શેખે વ્યાજખોરોના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવવા માટે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવવાની કોશિશ કરેલ હતી. આ વ્યાજખોરોનું ત્રાસ દિવસે દિવસે વધતું જતું હોવાથી આ વ્યાજખોરો ઉપર પોલીસ અંકુશ લાવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા અને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો. અમારો મોબાઈલ નંબર છે 93 132 35 451. તો આજે જ અમારો સંપર્ક કરો.